नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। शाम के 7 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। 108 कुंडी गायत्री महायज्ञ और संस्कार महोत्सव का वडोदरा शहर में आयोजन होने वाला है, जिसे लेकर आज पत्रकार परिषद का आयोजन किया गया था। अखिल विश्व गायत्री परिवार, गायत्री चेतना केंद्र और युग निर्माण गायत्री परिवार ट्रस्ट की ओर से 108 कुंडी गायत्री महायज्ञ और संस्कार महोत्सव का आयोजन 3 से 6 मई तक किया जाने वाला है, जिसके चलते आज सुभानपुरा झांसी रानी मैदान पर पत्रकार परिषद का आयोजन किया गया था। इस पत्रकार परिषद के दौरान पूर्व कॉरपोरेटर राजेश भाई, राजेश भाई भावसार, उपजोन संयोजक अनिल भाई रावल समेत कई अग्रणी उपस्थित रहे थे और पत्रकार परिषद के दौरान इस पूरे आयोजन के मामले में ज्यादा जानकारी मुहैया करवाई गई। આજે આ પ્રેસ વાર્તાનો સંદર્ભ એક જ છે। વડોદરા શહેરની અંદર સમગ્ર વડોદરા શહેર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા વડોદરા શહેર સમન્વય સમિતિ અને સમગ્ર પરિજનોના ખૂબ સહયોગથી આ ઝાંસીની રાણી ગ્રાઉન્ડ ઉપર 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થવા જઈ રહ્યો છે। આની પાછળનું લક્ષ્ય એક જ છે કે છેલ્લા 2 વર્ષથી આખા વિશ્વની અંદર એક હાહાકાર મચી ગયેલો છે। વાતાવરણની શુદ્ધિ સાથે સાથે આ યજ્ઞની સાથે સતત એક વિજ્ઞાન પણ જોડાયેલું છે। એની સાથે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ, દેવ પરિવાર વિસ્તાર એ લક્ષ્ય એમાં રહેલું છે। અત્યારે 3જી તારીખે જલારામ લોહાણાવાડીથી શોભાયાત્રા સંપન્ન થશે અને અહીંયા યજ્ઞ સ્થળ ઉપર પધારશે। ત્યારબાદ સદગ્રંથની પૂજનનો ક્રમ સંપન્ન થશે। 4જી તારીખે દેવ પૂજનનો ક્રમ સંપન્ન થશે અને એમાં વિશેષ રૂપથી યુવા કપલો જ આ યજ્ઞની અંદર ભાગીદાર બનશે। ત્યારબાદ 5 વાગે મહિલા સંમેલન છે અને મહિલા સંમેલનમાં વિશેષ રૂપથી શાંતિકુંજથી અમારા સૈફાલી દીદી પધારી રહ્યા છે। તો એ મહિલા સંમેલનની અંદર પણ ઓછામાં ઓછા 5 થી 6 હજાર બહેનો અહીંયા પધારવાની શક્યતા છે। અમારું રજિસ્ટ્રેશન એ રીતના થયેલું છે। ત્યારબાદ 5મી તારીખે વિવિધ સંસ્કારો, બધા જ સંસ્કારો, યજ્ઞોપવિત, નામકરણ, જન્મદિવસ, મુંડન સંસ્કાર, આ બધા જ સંસ્કારો અહીંયા સંપન્ન થશે અને ત્યારબાદ સાંજે 5 વાગે વિશેષ રૂપથી યુવા સંમેલન છે અને યુવા સંમેલનની સાથે સાથે 5555 દીપકનો વિરાટ મહાદીપયજ્ઞ સંપન્ન થશે। 6ઠી તારીખે સવારે ફરીથી યજ્ઞનો જે પ્રમાણે ક્રમ છે એ પ્રમાણે ક્રમ સંપન્ન થશે। સાથે ગર્ભોત્સવ સંસ્કારનું પણ આયોજન છે। એમાં ઓછામાં ઓછા 500થી પણ વધારે બહેનો ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન કરશે અને એની વિશેષ ઉપસ્થિતિ એ બહેનોને વિજ્ઞાનની સાથે જોડી અને ગર્ભોત્સવ સંસ્કારનું શું મહત્ત્વ છે એ માર્ગદર્શન પણ એમાં આપવામાં આવશે। આની સાથે આખું વિજ્ઞાન સમાયેલું છે અને આ આયોજનની અંદર આખા વડોદરાના સમગ્ર ગાયત્રી પરિજનો, વરિષ્ઠ વડીલો પરિજનોનો ખૂબ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે। શાંતિકુંજ અને અમારા ઉપજોન સંયોજક શ્રી રાજેશભાઈ ભાવસારનો પણ ખૂબ વિશેષ સહયોગ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે। સંસ્કારી નગરી, ધર્મની નગરીની અંદર સૌથી વધારે આનંદની વાત એ છે, સૌ પ્રથમ પહેલીવાર અને અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી અને વડોદરા નગરીના તમે જોઈ રહ્યા છો ગાયત્રી પરિવારના સર્વજનો દ્વારા આજે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે સાથે સંસ્કાર મહોત્સવનો આવતીકાલે 3જી તારીખથી શોભાયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાંજે 5 વાગે પિલોરા પાર્કથી ઝાંસી રાણી ગ્રાઉન્ડ સાથે આવશે। એવી જ રીતના સાંજે બીજા દિવસે સવારે એટલે 4ઠી તારીખે અહીંયા ગાયત્રી પરિવારનો જે 108 કુંડી હવન યજ્ઞ છે અને એ જ રીતના સાંજે 4ઠી તારીખે મહિલા સંમેલન રાખવામાં આવ્યું છે। 5મી તારીખે ગાયત્રીના રૂટિંગ પ્રમાણે 5મી અને 6ઠી તારીખે પરિવાર 108 જે લોકોને આહુતિ આપવી હોય એ આહુતિ આપવા પણ આવી શકે છે। સાંજના સમય દરમિયાન બધા સંસ્કાર મહોત્સવ છે। તો 3જી તારીખે શોભાયાત્રા પછી 4, 5 અને 6 દરમિયાન આ સમગ્ર કાર્યક્રમ આપવામાં આવે છે એની રૂપરેખા આપ ઝાંસી રાણી ગ્રાઉન્ડ પર આપશો તો વિગતવાર તમને હશે અને ખાસ કરીને સમગ્ર વડોદરા શહેરના સંસ્કારી અને ધર્મનગરીના પરિવારને
આ વડોદરા શહેરના ગાયત્રી અખિલ ભારતીય વિશ્વ પરિવાર તરફથી આપ સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ છે। शहर के कोठी चौराहे पर जो कुबेर भवन मौजूद है वहां के रूम नंबर 103 में जहां पर वडोदरा कस्बा तलाटी की ऑफिस मौजूद है वहां आज छत का थोड़ा हिस्सा धराशायी हो गया। हालांकि ये जो घटना घटी है उसमें तलाटी को तो कोई नुकसान नहीं हुआ है, लेकिन अचानक जिस तरीके से छत का हिस्सा धराशायी हुआ ऐसे में ये पता चल पाता है कि वडोदरा महानगर पालिका कितनी लापरवाही बरत रही है अपनी इमारतों का ख्याल रखने में। ऐसे में इस मामले को लेकर कस्बा तलाटी महेंद्र सुरती की प्रतिक्रिया भी सामने आई है। आज है तलाटी ऑफिस वडोदरा कस्बानी रूम नंबर 103 कुबेर भवन पहला माळे। आज सवारे ऑफिस खोली અને તેના થોડા સમય એટલે કે 11:30 વાગે ઉપરથી પ્લાસ્ટરનો પોપડો ખરી પડ્યો। તો સારું થયું કે અમે લોકો બેઠા નહોતા, નહીતર ઈજાગ્રસ્ત થવાના ચાન્સીસ હતા। બાકી અત્યારે કોઈ જાનહાનિ કે નુકસાન એવું કંઈ થયું નથી। અમે લોકોએ 2 વખત અરજી કરી છે, લેખિતમાં અરજીઓ આપી છે કે આ અમારી ઓફિસ જર્જરિત છે, પેલું પાર્ટીશન છે, પછી અંદર જે રેકર્ડ રૂમ છે એમાં ઉધાઈ લાગી ગઈ છે, એ બધી બાબતે અમે લોકોએ લેખિતમાં રજૂઆત કરી છે। હજી એ અરજીઓ પીડબ્લ્યુડીની જે કચેરી છે આ પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ અંદર આવતું હોય છે, એટલે ત્યાંથી એ લોકો રિનોવેશન માટે જ્યારે એ લોકોની ગ્રાન્ટ કે એવું કંઈ આવશે ત્યારે રિનોવેટ કરશે। બેસવું તો રિસ્કી છે જ, પણ અમે ફરજના ભાગરૂપે અહીંયા બેસતા હોય। ગંભીર તો ખરું જ, કદાચ અત્યારે સારવાર લેતા હોત એ બાબતે। वडोदरा शहर में जो 4 ऐतिहासिक दरवाजे मौजूद हैं उनमें से लहरीपुरा गेट की मरम्मत का कार्य 75 लाख रुपयों के खर्च पर करवाया गया था, लेकिन उसके बाद लहरीपुरा गेट का कुछ हिस्सा धराशायी हो गया था, जिसके बाद अभी तक इस गेट के मरम्मत का कार्य नहीं हो पाया है। ऐसे में मेयर केयूर रोकड़िया की ओर से इस मामले में आर्कियोलॉजी के सामने शिकायत दर्ज करवाने की बात की गई है। 1.5 साल पहले पालिका की ओर से वडोदरा शहर के ऐतिहासिक 4 दरवाज़ों में से लहरीपुरा गेट की मरम्मत का कार्य 75 लाख रुपयों के खर्च पर करवाया गया था, लेकिन पहली बारिश में ही गेट की छत धराशायी हो गई, जिसके बाद मेयर केयूर रोकड़िया की ओर से गेट का जायज़ा लिया गया और आर्कियोलॉजी विभाग को इसकी जानकारी दे दी गई। हालांकि इस बात को 1 साल बीत चुका है, लेकिन अभी तक लहरीपुरा गेट के मरम्मत का कार्य नहीं हुआ है। ऐसे में मेयर केयूर रोकड़िया की ओर से इस बात को संज्ञान में लेते हुए आर्कियोलॉजी के सामने शिकायत दर्ज करवाने की बात कही है। 2021ના 9મા મહિનામાં લહેરીપુરા એટલે કે સિટીના મધ્યના વિસ્તારના ગેટમાંથી જેની નીચેથી વાહનો અવરજવર કરે છે એની છત અચાનક તૂટી પડી હતી। આનું રિસ્ટોરેશનની કામગીરી 4 દરવાજાની આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ASI ગવર્મેન્ટ સંસ્થાએ 3 વર્ષ પહેલાં કરી હતી અને આ 3 વર્ષ દરમિયાન અચાનક એની છત તૂટી પડી છે। ત્યારે અમે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓને સાથે રાખીને સ્થળ વિઝિટ કરીને અને ફરીવાર રિસ્ટોરેશનની કામગીરી કરવા માટે અમે એજન્સીને કહ્યું પણ હતું, પરંતુ એજન્સીએ આજે 9 મહિના થવા છતાં આજે 8-9 મહિના થઈ ગયા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી। ત્યારે અનેક રિમાઇન્ડરો પછી મારે પત્ર લખવાની ફરજ પડી છે અને એની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે આના નીચેથી પસાર થતા રાહદારી અથવા તો વેહિકલને કોઈ પણ પ્રકારના જાનમાલની જો નુકસાની આના કારણસર થશે તો એની જવાબદારી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની રહેશે અને જો આવી કોઈ દુર્ઘટના બને છે તો એની તમામ જવાબદારી એના માથે રહેતા અમે ફોજદારી કાર્યવાહી પણ એની સામે કરી શકીએ છીએ। वैसे इसके सामने विपक्ष का ये कहना है कि सत्ताधीश ही अपनी जिम्मेदारी में से भाग रहे हैं और अपनी गलतियों का दोष आर्कियोलॉजी विभाग के माथे मढ़ रहे हैं। ऐसे में इस मामले में पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की प्रतिक्रिया सामने आई है। बात एवी है कि ત્યાં 75 લાખ કરોડ રૂપિયાની ઉપર ખર્ચો થયેલો છે, તો સુપરવિઝન કોને કરી? કોર્પોરેશનના અધિકારીઓ જો સુપરવિઝન કર્યું હોય તો એમને શું જોયું? તમે કઈ રીતે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને તમે દોષી ઠેરવો છો? ખરેખર તો જે લોકોએ સુપરવિઝન કર્યું હોય, જેણે કામ કરાયું હોય એના ઉપર એક્શન લેવાય, નહીં કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ તો તમને એ સાચવવાનું કહે છે જ, તમે નથી સાચવતા એ વાત છે। એટલે જે કહે છે તે ખોટું છે। ખરેખર તો અત્યારે જે પોઝિશન છે એની અંદર
કોઈનો વાંક કાઢ્યા વગર કોર્પોરેશનની જવાબદારી બને છે કે એ મિલકતને હાચવવાની અને એને માવજત કરવાની, એટલે એને રિપેર કરવાનું હોય, જે કંઈ કરવાનું હોય એ કરી અને વડોદરા શહેરના નગરજનોને કોઈ નુકસાન ના થાય એની તકેદારી રાખીને આ કામ કરી આપે એવું મારું સ્પષ્ટ માનવું છે. બાકી દોષારોપણ તો એકબીજા પર તમે કરતા રહેશો, પણ દોષારોપણની અંદર પણ તમે જવાબદાર છો એવું સ્પષ્ટપણે મને દેખાઈ આવે છે, કારણ કે આપણા એન્જિનિયરોએ સુપરવિઝન કર્યું છે. એમને નરી આંખે જો દેખાતું હોય તો પહેલાં તો તાત્કાલિક રિપેર કરવું જોઈએ, એને બનાવવું જોઈએ, પછી કોઈના ઉપર દોષારોપણ કરવું જોઈએ. કારણ કે આપણે ખર્ચો કર્યો છે ને આપણા જ એન્જિનિયરોએ સુપરવિઝન કર્યું છે, તો દોષ કોના ઉપર આવે? એકબીજા પર દોષારોપણ કરવા કરતાં કાંઈ હોનારત થાય અને વડોદરા શહેરના નાગરિકો ઇન્જર્ડ થાય અથવા વાગે, તે જવાબદારી કોની? એટલે જવાબદારીપૂર્વક કહું છું કે તાત્કાલિક એને રિપેર કરો. દોષારોપણ કરતાં પહેલાં આપણા એન્જિનિયરોએ શું જોયું અને કેવું કામ કરાયું, એનો મતલબ કે જે કામ કરાયું એમાં ભ્રષ્ટાચાર થયેલું છે એ નરી આંખે દેખાય છે. એટલે એ ભ્રષ્ટાચારને સંતાડવા માટે, ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ બધા કાવતરા થઈ રહ્યા છે એવું મને લાગે છે. બાકી એક્શન લેવું હોય તો આટલા ટાઈમની અંદર કેવી રીતે પડી જાય, કેવી રીતે તૂટી ગયું, એ એની ઇન્કવાયરી થાય અને તરત એના ઉપર શિક્ષાત્મક પગલાં થાય તો સારી વાત છે. આ તો તમે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ, પેલો ડિપાર્ટમેન્ટ, કોઈ ડિપાર્ટમેન્ટની જરૂર નથી. નરી આંખે આપણે સુપરવિઝન કર્યું છે, આપણે રૂપિયા ખર્ચો કર્યો છે, આપણે સારું કામ નથી કર્યું એ નરી આંખે દેખાતું હોય તો એના પર શિક્ષાત્મક પગલાં પછી લો, પણ પહેલાં એને રિપેર કરીને વડોદરા શહેરના નગરજનો કોઈ હોનારત ના થાય, એને નુકસાન ના થાય એની કાળજી કરી અને માવજત કરો. वडोदरा महानगर पालिका की ओर से पालिका के कई कर्मियों का तबादला करवा दिया गया है। दरअसल 13 जितने महिला और पुरुष कर्मचारियों का तबादला हुआ है और इस तबादले के चलते इन कर्मचारियों को काफ़ी दिक्कतें हो रही है। दरअसल आज इकट्ठा हुए ये सभी कर्मचारी म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल के पास इस मामले को प्रस्तावित करने के लिए पहुंचे थे। दरअसल ये कर्मचारी अपनी पड़तर मांगों को साझा कर रहे हैं क्योंकि उन्हें प्राथमिक सुविधाएं भी अपने काम की जगह पर नहीं मिल पा रही है। ऐसे में परेशान हुए कर्मचारियों की ओर से इस मामले में आवाज़ उठाते हुए आज म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया। दरअसल जो हैंडीकेप कर्मचारी है उन्हें भी काफ़ी तकलीफ़ हो रही है और अपनी मांगों को रखते हुए इन सभी कर्मचारियों की ओर से जल्द उन्हें प्राथमिक सुविधाएं मुहैया करवाने के मामले में कोई फैसला लिया जाए, ऐसी मांग की जा रही है। वैसे इन कर्मचारियों का ये भी कहना है कि अगर जल्द ही उनके इस मसले का कोई हल नहीं निकाला गया तो फिर उनकी ओर से आगे बड़े पैमाने पर आंदोलन भी किया जा सकता है। कामदार एकता, कामदार एकता, कामदार एकता, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, कामदार एकता जिंदाबाद, कामदार एकता जिंदाबाद। અમારી અગાઉ પણ આવેદનપત્રો અને વહીવટને કમિશનર સાહેબને રજૂઆત કરીને ઘણા મુદ્દાઓ પેન્ડિંગ છે અને હાલમાં અત્યારે અમારે જે બદલીઓ, જે વોર્ડ વિભાજનમાં જે બદલીઓ કરવામાં આવી છે એ બદલીઓમાં ઘણા કર્મચારીઓને જે શારીરિક પ્રશ્નો છે, ફિઝિકલી અને રિટાયર કર્મચારીઓ જે ટૂંક સમયમાં રિટાયર થાય છે, મહિનો 2 મહિના જેને બાકી છે એ કર્મચારીઓને પણ બદલીઓ કરવામાં આવી છે। હેન્ડીકેપ કર્મચારીઓને પણ એના સ્થળથી અને ફિલ્ડની કામગીરી સોંપવામાં આવી છે। આ પ્રશ્નો લઈ અને અમે કમિશનર સાહેબ પાસે આજે જવાના છીએ રજૂઆત કરવા માટે। બીજું 720 દિવસનો જે પ્રશ્ન અમારે કર્મચારી જે સફાઈ કામદારને ક્લાસ 4ના કર્મચારીને કાયમ કરવા, રોજંદારી કર્મચારીને 720 દિવસ થાય તો કોર્પોરેશન એને કાયમી ઓર્ડર આપવામાં આવે છે, જે અમે અમારા યુનિયન તરફથી એનો કોર્ટમાંથી ઓર્ડર પણ લઈ આવ્યા હતા અને એની અમલ થઈ રહ્યો છે હાલ। તો એની સામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લેબર કમિશનર ઓફિસમાં અપીલ માગ્યું છે આ એવોર્ડ રદ કરી અને કર્મચારીની ભરતી બંધ થાય। તો આ નિયુક્તિ માટે આ અપીલ કોર્પોરેશન તરફથી પાછી ખેંચવામાં આવે અને આ જે 700 દિવસની જે કર્મચારીની ભરતી છે એ ચાલુ રહે એના માટે અમે આજે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છીએ। 100% અમે સાહેબને બદલી કરવું એ વહીવટ અને કર્મચારી જે બદલી સ્થળ પર કામ કરવું એ અમારી ફરજનો ભાગ છે। ગમે તે 12 વોર્ડ હોય કે 19 વોર્ડ હોય, કર્મચારીએ એના ફરજના ભાગરૂપે જ્યાં બદલી થાય ત્યાં કામ કરવું એ અમારી ફરજના ભાગરૂપે છે। પરંતુ એમાં જે કંઈ નાની મોટી આજે અનુભવી કર્મચારીઓ, જાણકાર કર્મચારીઓ, જે સ્થળ સ્થિતિને જાણકારો એને લીધે જે પણ કામની અંદર
જે ઝડપથી થાય છે એને લીધે જે જાણકાર કર્મચારીઓ અનુભવી કર્મચારીઓને જે બદલી કરવામાં આવી છે તેની અસર થોડી કામગીરી પર પડશે, જે તે અધિકારીને પણ એની મુશ્કેલીઓ પડશે અને અલ્ટિમેટલી વહીવટમાં આ મુશ્કેલી ઊભી થશે. એટલે એ બધી રજૂઆત લઈ અને અમે કમિશનર સાહેબ પાસે આવ્યા છીએ. મારું ફરજનું સ્થળ વોર્ડ નંબર 18 હતું મકરપુરા. ત્યાંથી અમારી બદલી વોર્ડ નંબર 13 એટલે કે રાવપુરા ખાતે કરવામાં આવી છે. ત્યાં અમે પહેલાં બારણીસીની કામગીરી કરતા હતા, અહીંયા અમને બ્લોક પર મૂકવામાં આવ્યા છે. એટલે અમને આવવા જવાની તકલીફ પ્લસ જે ફિલ્ડમાં કામ કરવાની તકલીફ, એ બધી તકલીફો અમને. અમારી રજૂઆત કે અમને અમારી રહેઠાણના નજીકના સ્થળે મૂકવામાં. पादरा तालुका के रणू गांव में इप्का लेबोरेटरीज कंपनी बीते 20 सालों से कार्यरत है। वैसे इस कंपनी की ओर से पादरा की कई सड़कों पर अवैध अतिक्रमण खड़ा कर लिया गया है और इस कंपनी की ओर से इन सड़कों को खरीदने की कोशिशें भी जारी है। हालांकि इसके खिलाफ गांव के सरपंच और किसानों की ओर से बार बार सरकार तक ये मामला पहुंचाने की कोशिश की जा चुकी है और इसकी शिकायत पादरा पुलिस थाने में दर्ज भी हो चुकी है, लेकिन अभी तक प्रशासन की ओर से इस मामले में कोई भी कदम नहीं उठाया गया है, जिसके चलते आज गांव के सरपंच और किसान इस मामले को लेकर डिप्टी कलेक्टर कुलदीप सिंह झाला के पास आवेदन पत्र देने के लिए पहुंचे। રણુ ગામ પાસેથી આવ્યા છે અમે. ઇપ્કા લેબોરેટરી કરીને કંપની છે, એમને જાહેરનામું પાડીને રસ્તાઓ બધા આપી દીધા છે. ગ્રામજનોને કોઈપણ પ્રકારની જાણ કરી નથી, નાથી ખેડૂતોને જે લાગતા વળગતા ખેડૂતો છે એમને પણ કોઈ જાણ કરી નથી અને સીધું કોઈ વળતર આપ્યા વિના કંપનીએ બધા રસ્તા આપી દીધા છે. અત્યારે કશું તંત્ર સાંભળતું નથી. અમારી માંગ એટલી જ છે કે આ જે જાહેરનામું પાડ્યું છે એને રદ કરી અને ફરીથી સરકારે થોડુંક વિચારવું જોઈએ. ગ્રામજનોને આવવા જવાનો રસ્તો છે એ બંધ ના કરવો જોઈએ. ખેડૂતો માટે જે રસ્તો છે, ઢોર ઢાંખર બધા જાય આવે છે એ રસ્તાથી, તો બધાને મુશ્કેલી પડે એવું છે. એટલે એ રસ્તો ખુલ્લો કરે અને એ જાહેરનામું રદ કરે એવી અમારી માંગણી છે. 7 થી 8 ગામોનો રસ્તો છે અને મારી પોતાની જમીન ત્યાં આવેલી છે. કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી પણ કંઈ ધ્યાને આપ્યું નથી. બધી જ નર્મદા નિગમને જાણ કરી હતી, એ લોકો પણ કશું સાંભળતા નથી. એટલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયા છે. पादरा से ये खबर सामने आ रही है, जहां पर मां कृपा ट्रैवल्स की निजी बस 15 दिन के टूर पर पादरा के प्रवासियों को लेकर निकली थी। दरअसल इस बस का ड्राइवर रात के 2 बजे बनारस के एक होटल में प्रवासियों को छोड़कर बस लेकर फरार हो गया, जिसके चलते जो प्रवासी थे उनमें काफ़ी रोष का माहौल बना हुआ है। हालांकि इस मामले में जो जानकारी मिल रही है उसके मुताबिक बस के ड्राइवर और एजेंसी के संचालक के बीच तकरार होने की वजह से ड्राइवर इस तरीके से फरार हो गया है, लेकिन प्रवासी इस कदम के चलते मुसीबत में आ गए हैं। પાદરાથી અમે ગંગા સાગરની ટૂર લઈને નીકળ્યા હતા. ત્યાંથી કમલેશભાઈ સાથે ઓર્ગેનાઇઝર કમલેશભાઈ હતા, એ બસ લઈને આવ્યા હતા અમારી સાથે. અને મા ટ્રાવેલ્સવાળા ભાઈ તે ચંપારણ સુધી તો આવ્યા કમ્પ્લીટ, અને પછીથી અમને બધું ચાલુ કરી દીધું, લડવા ઝઘડવાનું ને બધું. અને અમને બિલકુલ અશાંતિ આપી છે એમના ટ્રાવેલ્સની અંદર. અને અમે જે નીકળ્યા હતા એની અંદરથી પછી અમને અમે નીકળી અને ટૂર લઈને અહીં બનારસ સુધી આવ્યા અને અમને ખબર પણ નહીં. અને રાત્રે 2:30 વાગે અમારા બધાનો સામાન ગાડીમાંથી કાઢી નાખ્યો અને હોટલની અંદર રસ્તામાં મૂકી દીધો છે. અને એની અંદરથી અમારા રૂપિયા, પૈસા, લીધેલી સાડીઓ, અમારા બધાની ચોરી થયેલી છે. એ બધી વસ્તુની ચોરી થયેલી છે. એટલે એ મા ટ્રાવેલ્સવાળા ભાઈ ઉપર જે કાર્યવાહી કરવાની એ અમે લોકો આવીને કરવાના જ છે. પાદરાથી હું ટૂર આયોજન કરીને આવેલો છું. 15 દિવસનો પ્રોગ્રામ હતો. એમાં સંપૂર્ણ બધા ઘરના કુટુંબ જેવા હતા મારા માટે. પણ પહેલે દિવસ અમે ચંપારણ ગયા તો મા કૃપાવાળા ગાડીવાળા લક્ઝરીવાળાએ હેરાનગતિ કરવાની ચાલુ કરી. પૈસાને 1 લાખ રૂપિયા મેં આપી દીધેલા હતા. પણ તોય એવું કહેતો પૈસા તમે તો તમે જેમ જરૂર પડે તારા ગૂગલ ઉપર અને તને જેમ જરૂર પડે એમ આપણે આપીશું. ને આપતા હતા. 50,000 રૂપિયા લે છે, 1 લાખ રૂપિયા લે. બીજે દિવસે પાછા 50,000 રૂપિયા લે ડીઝલ પૂરા ટેક્સ ભરવા. પણ છેલ્લે દાડે જે 4 દાડા બાકી હતા બનારસની અંદર એને હેરાનગતિ એટલી બધી કરી. એનો રસોઈથી મળીને બધાએ હું આયોજક છું, પણ મેં એને ટોટલી આપી દીધેલું હતું કારભારું ટોટલી કે મેં તું કર, હું ખાલી આવું છું. તો એને એટલું બધું મને હેરાનગતિ કરી. તો જગન્નાથપુરીથી અહીં આવવાનો હતો, પણ તો એને સમજાવીને મેં રાખ્યો છે. તો એ સમજ્યો ના સમજો તો ત્યાં આગળ તો બહુ હેરાનગતિ કરી. તો હું બોલ્યો, સહન કરી લીધું મારી રીતે.
પણ અહીંયા આગળ બનારસ આવ્યા, બનારસથી જ મારે 3 દિવસ આપણે જવાનું હતું ઉજ્જૈન ચિત્રકૂટની અને રાતે 2 વાગે બસ લઈને રસોડું ભરીને બધા નાહી ગયો. મને સવારે 4 વાગે ખબર પડી, હું ઉઠીને નીચે આવ્યો તો મને ખબર પડી કે બસ ગતી રહી. એટલે મને ખુદને ટેન્શન આવી ગયું પૂરું. પણ મારી જોડે બધા સંતરામ મંદિરવાળા આપણે ટૂરના જે મારી જોડે આયોજક છે આવ્યા હતા, બધા મારે બહેનો બધા થઈને કરે છે, એ મારી જોડે પૂરા સપોર્ટમાં રહ્યા છે. અને બધું કે એ હેરાનગતિ એટલી બધી કરતો હતો કે રાતે 2 વાગે સામાન ઉતારીને ગાડી લઈને નાહી ગયો. મને સવારે 4 વાગે ખબર પડી. ઠેલા અને બધું ઉતારીને હોલની અંદર ઉતારીને ગતો રહ્યો. એની અંદર લોકોના ઠેલાની અંદર કોઈના પૈસા ગયા હશે કે કોઈનું કશું વસ્તુ ગઈ હશે, કોઈની સાડી ગઈ હશે. આ બધી જવાબદારી એ માત કૃપાવાળાની છે. એટલું હું એના માટે જાણ કરું છું કે આવા માણસને આ જીવન બસ કરશો નહીં, કોઈ બી કરતું હોય તોય. અને એની ઉપર પગલાં લેવાના નક્કી છે, એવું નક્કી થઈ ગયેલું છે. शताब्दी सेवक अभियान में हिस्सा लेने वाले स्वामीनारायण संस्थान के सेवकों के लिए शताब्दी सेवक अभिवादन कार्यक्रम को पादरा के स्वामीनारायण मंदिर में आयोजित करवाया गया। पादरा में बीएपीएस संस्था की ओर से प्रमुख स्वामी महाराज जन्मो शताब्दी महोत्सव को मनाते हुए पारिवारिक शांति अभियान शुरू करवाया गया था, जिसके चलते पारिवारिक शांति के संदेश सेवकों की ओर से घर घर जाकर पहुंचाए जा रहे हैं। वैसे इसका आशय इतना ही है कि हर घर में शांति की स्थापना हो और हर घर व्यसन मुक्त बने, जिसके लिए हर गांव और शहर में स्वयं सेवक कार्यरत है। वैसे इस शताब्दी सेवक अभियान में हिस्सा लेने वाले सेवकों के लिए पादरा के स्वामीनारायण मंदिर में शताब्दी सेवक अभिवादन कार्यक्रम का आयोजन करवाया गया था, जिसमें बीएपीएस स्वामीनारायण संस्था के पूज्य संत श्री धर्म कीर्ति दास जी स्वामी और श्रीजी वंदन स्वामी जी उपस्थित रहे थे। इस मौके पर पादरा के विधायक जशपाल सिंह पटियार, पादरा नगर पालिका के प्रमुख मयूरध्वज सिंह झाला समेत पालिका के सदस्य और राजनीतिक अग्रणियों की उपस्थिति भी दर्ज की गई थी। આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ડિસેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે યોજાનાર છે. એ ઉત્સવ નિમિત્તે પાદરા તાલુકાની અંદર ઘરે ઘર ફરી અને પારિવારિક શાંતિ અભિયાનનો મુદ્દો હતો. તે દરેક ઘરે ઘરે ફરી અને દરેકના પરિવારમાં શાંતિ થાય અને દરેકના પરિવારમાં સંપ રહે અને દરેક ઘર વ્યસનમુક્ત બને એ માટેનું અભિયાન ચલાવ્યું છે. અને આ અભિયાન ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ 3 મહિના ચાલ્યો છે. આજે જે અભિવાદનનો કાર્યક્રમ રાખેલો છે પાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ખરેખર અમારું અભિવાદન કરવાનું જ ના હોય, આ તો અમારી ફરજ જ છે. પણ જે અમારી અભિવાદન કર્યું છે એ બદલ જનતા અને પ્રજાનો ખૂબ ખૂબ આભાર. પાદરા તાલુકામાં ભગવાનનો જે પાદરા તાલુકામાં કેટલા લોકો, કેટલા સ્વયંસેવકો જોડાયા હતા અને કેટલા ઘરોનો સંપર્ક કર્યો છે, શું તમને એની અંદરથી? પાદરા તાલુકામાં લગભગ 866 જેવા સ્વયંસેવકો જોડાયા અને 26,000 ઉપરાંત ઘરોએ વ્યક્તિગત ઘરોની મુલાકાત લઈ અને દરેક ઘરને વ્યસનમુક્ત અને પારિવારિક શાંતિનું અભિયાનનો અમે ત્યાં સંપર્ક કરેલ છે. મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી દેશભરની અંદર પારિવારિક શાંતિ અભિયાનનો કાર્યક્રમ કાર્યકરોના વૃંદ બનાવી અને કરવામાં આવ્યો. એ નિમિત્તે આજે પાદરા તાલુકાની અંદર કુલ 866 કાર્યકર્તાઓએ 26,000 ઘરોમાં જઈ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉપક્રમે પારિવારિક શાંતિ અભિયાનનો સંદેશ પાઠવ્યો હતો. બધા પોતાના ઘરની અંદર પોતાના ઈષ્ટદેવને આ રીતે સાથે મળી અને પ્રાર્થના કરે, સમૂહમાં પોતાના ઘરના પ્રશ્નોની રજૂઆત કરે, કામોની ચર્ચા કરે. એના દ્વારા એકબીજા પ્રત્યે આત્મીયતા થાય અને કુટુંબની અંદર સંપનું કાયમ વાતાવરણ જળવાઈ રહે. આવી સુંદર આ મેસેજ પ્રમુખ સ્વામી મહારાજનો આ કાર્યકર્તાઓએ ઘરોઘર પહોંચાડ્યો. એ નિમિત્તે આજે પાદરા મંદિરે, પાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પાદરાના શ્રેષ્ઠીઓ, ગામના આગેવાનો તથા પાદરા તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી જસપાલસિંહજીની ઉપસ્થિતિની અંદર 866 કાર્યકર્તાઓએ જે 2.5 મહિના સુધી મહેનત કરી એ લોકોનો અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો. એમાં પાદરા તાલુકાના દરેક શ્રેષ્ઠીઓ અને જસપાલસિંહજી ઉપસ્થિત રહી આ દરેક કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી અને અભિવાદન કર્યું હતું. जाफराबाद में पूर्व विधायक हीराभाई सोलंकी के हाथों टिम्बी से निगाला तक की सड़क का खातमुहूर्त करवाया गया।
अमरेली के जाफराबाद से ये खबर सामने आ रही है, जहां पर टिम्बी से निगाला गांव की सड़क का खात मुहूर्त का कार्यक्रम आयोजित किया गया था। दरअसल पूर्व विधायक हीराभाई सोलंकी के हाथों ये खात मुहूर्त करवाया गया और इस मौके पर तालुका पंचायत के प्रमुख प्रतिनिधि नाजभाई, तालुका भाजपा प्रमुख दिनेश दादा, जिला पंचायत के सदस्य प्रतिनिधि देवजीभाई पटशाला, युवा भाजपा प्रमुख समेत गाँव के सरपंच और अन्य कई अग्रणियों की उपस्थिति दर्ज की गई। मारू नाम कुलदीपभाई वरु, जाफराबाद तालुका युवा भाजप प्रमुख। आज रोज भारतीय जनता पार्टी गुजरात सरकार द्वारा जाफराबाद तालुकाना ટીંબીથી નીંગાળા એટલે કે 6 ગામને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે। આ રસ્તા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે 3 કરોડ જેવી માતબર રકમ ફાળવી છે। એટલે સૌપ્રથમ તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે છેવાડાના ગામના લોકો માટે, ગામની લોકોની સુખાકારી માટે આ રસ્તો મંજૂર કર્યો છે, તે બદલ ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનીએ છીએ। સાથોસાથ અમારી સાથે ખાતમુહૂર્તમાં વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ નાજભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય દેવજીભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ દિનેશ દાદા, 6 ગામના સરપંચો અને પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, એ સૌનો પણ આભાર માનીએ છીએ। 8 ગામને જોડતો આ રોડ જેનો આજે પૂર્વ સંસદીય સચિવ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં આ કામને શરૂ કરાવવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટરને વિનંતી કે જે પ્રમાણેની ક્વોલિટી ડીપ અને બ્રિજ પ્રમાણે કામ થાય, જેથી લોકોને લાંબા સમય સુધી આ રોડની સુખાકારી મળી રહે। વર્ષો જૂનો આ પ્રશ્ન આજે સોલ્વ થયો, જેથી આ 8 ગામ અને ટીંબી સહિત સૌ લોકોનો આનંદ રાજ્ય સરકાર તરફ વ્યક્ત કરી ભારત માતા। રાજ્ય સરકાર દ્વારા આજે ટીંબીથી લઈને નીંગાળા સુધી એટલે કે આ 6 ગામને આવરી લેતા રીસર્ફેસિંગનું કામ જ્યારે અહીંયા આજે શરૂ થયું હોય ત્યારે 3 કરોડ રૂપિયાના માતબર રકમે સરકારશ્રીએ આ રસ્તાનું રીસર્ફેસિંગ કામ મંજૂર કર્યું છે, ત્યારે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજે જ્યારે આ ખાતમુહૂર્ત થયું છે રીસર્ફેસિંગનું, ત્યારે અહીંયા ઉપસ્થિત ગ્રામ સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, વરિષ્ઠ આગેવાનો મનુભાઈ સહિત અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ, ત્યારે અમે આ ગામને ધન્ય અનુભવીએ છીએ। ટીંબી ગામથી આ શરૂ થનારો રસ્તો સારી ગુણવત્તામાં થાય એવી પણ પ્રાર્થના કરીએ છીએ અને આવતા દિવસોમાં આ રસ્તાનો સારો એવો આ 6 ગામને લાભ મળે એ જ અપેક્ષા રાખીએ છીએ। આજે આપ જોઈ રહ્યા છે संपूर्ण आजूबाजूना गामना लोग यहाँ उपस्थित रहे हैं, त्यारे एमनो पण आभार मानीए छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।